હેલો મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ વિલેજ કુકિંગ ગુજરાતીમાં. તો મિત્રો આજે અમે બનાવીશું લીલી હળદરનું શાક. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને કરી દો લાઈક, ચેનલને કરી દો સબસ્ક્રાઇબ. તો ચાલો બનાવીએ લીલી હળદરનું શાક. દેશી ઘી, ખમણેલી લીલી હળદર, દેશી ઘી, લીલા વટાણા, મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલી ડુંગળી, મીઠું, લીલું લસણ, ફુલાવર, ટમેટા, પાલક, કોથમરી, ફુદીનો, મેથી,
તળેલી લીલી હળદર, કશ્મીરી મરચું, ધાણા જીરું, દેશી દહીં, પિસ્તા, બદામ, કોથમરી, જોઈ લો ભાઈબંધ. ચાલો મિત્રો, તો બની ગયું છે મસ્ત મજાનું પ્યોર દેશી ઘીમાં લીલી હળદરનું એકદમ સાત્વિક મસ્ત મજાનું શાક. અને જે ખાવાથી તમને ઘણા ખરા ફાયદા થઈ શકે છે તમારા આપણા શરીર માટે, અને ખૂબ જ ઉપયોગી શાક, લોહીની ટકાવારી માટે, અને બધી રીતે મસ્ત મજાનું શાક. પણ તકલીફ એ છે કે રોટલા આજ અમે જાતે બનાવ્યા છે મિત્રો, એટલે રોટલામાં થોડી ઘણી તકલીફ છે. પણ એકલું શાક પણ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય એમ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફૂલ મસ્ત મજા આવે એવું છે. અને તમારા ઘરે બનાવીને એકવાર અવશ્ય ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે. એક નંબર શાક ને જોરદાર મજા આવે એવું છે. ચાલો બ્રધર. તમને મિત્રો જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો મળતા રહીશું આવી નવી રેસીપી સાથે. અને સાહેબ ને પૂછજો કે સાહેબ તમને કેમ લાગ્યું શાક? એક નંબર મોજ આવી જાય કેવું શાક બનાવ્યું છે આજે. રોટલામાં થોડો કેવરાયો પણ શાકમાં કઈ ઘટે નહીં. આનંદ જ આનંદ. તમને કેમ લાગ્યું ઢીંગલી બેટા? હે સારું છે ને? તો વાંધો નહીં, તો જમાવો. પ્યોર દેશી ઘી, પ્યોર દેશી ઘી, એકલું દહીં, અને દહીં પાછું દેશી હો, દેશી દહીં. અને આ લીલી ડુંગળી, ખરેખર મજા જ આવી જાય મારા વાલા. આનંદ આનંદ એકલો થઈ ગયો. દહીં દેશી એટલે દેશી મને વિલાયતીમાં ફેર હું આવે એમ. દેશી ઘરની ગાય હોય ને દેશી કહેવાય, કોતરી કપૂરનું લાગીને વિલાય. એમ ન હોય, દહીં દહીં કહેવાય, ઘી દેશી કહેવાય તો બરોબર થાય. દેશી